નમસ્કાર મિત્રો, મારું નામ છે દેવ અને મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મેં મીશો એપ્લિકેશન ઉપર 1 લીટર આમળાનો રસ મંગાવ્યો હતો, તો તેની કિંમત હતી 127 રૂપિયા। તો આજે આ પાર્સલ અમને રિસીવ થઈ ગયું છે, તો હું તમને આ અનબોક્સિંગ કરીને બતાવીશ કે આ પ્રોડક્ટ કેવો આવે છે, તેમજ આ પ્રોડક્ટના ફાયદા કયા કયા છે, તેમજ તેને ઉપયોગ કઈ રીતના કરી શકાય છે, તે બધી જ વિગતો હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ। તો તમે જોઈ શકો છો, હું અનબોક્સિંગ કરી રહ્યો છું। પ્રોડક્ટને ખૂબ જ સારી રીતના રેપઅપ કરીને મોકલવામાં આવ્યો છે। જે પણ સપ્લાયર છે તેણે ખૂબ જ ઝીણવટભર્યું કામ કર્યું છે અને ખૂબ જ સારું કર્યું છે। તમે જુઓ, ખૂબ જ સારી રીતના પેકેજિંગ કર્યું છે, જેથી આ પ્રોડક્ટ કોઈપણ જગ્યાએથી લીક ના થઈ શકે। ચાલો ત્યારે આને ઓપન કરીને જોઈ લઈએ કે આ પ્રોડક્ટ કેવો આવે છે। તમે પ્લાસ્ટિક અને સેલો ટેપ તમે જોઈ શકો છો, કેટલી સુંદર રીતના આ પ્રોડક્ટ ઉપર રેપઅપ કરવામાં આવી છે। તો મિત્રો તમે જુઓ, અનબોક્સિંગ અમે કરી નાખ્યું છે અને આ આમળાની બોટલ તમારી સમક્ષ જ છે, જોતાં ખૂબ જ સરસ લાગી રહી છે। ચાલો ત્યારે વિડીયોમાં આગળ વધીએ, તેની અગત્યની માહિતી હવે આપણે જોઈ લઈએ। મિત્રો, આ આમળાનો રસ બનાવનારી કંપનીનું નામ છે ઓમકાર લાઈફ કેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેમનું એડ્રેસ છે ન્યૂ આરોગ્યધામ હોસ્પિટલ, મહલગાંવ, ગ્વાલિયર। મિત્રો, અહીંયા તેમનું ઈમેલ એડ્રેસ, તેમની વેબસાઇટ તેમજ કોન્ટેક્ટ નંબર વગેરેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે। એમએફજી ડેટ ઓક્ટોબર 2025 અને એક્સપાયરી ડેટ સપ્ટેમ્બર 2027ની છે। મિત્રો, અહીંયા આમળાનો રસ પીવાથી કયા કયા ફાયદા થાય છે તે બધું લખ્યું છે, તો હું તમને તે જણાવી દઉં। આમળાનો રસ પીવાથી પહેલી વાત તો એ કે તમારી ઇમ્યુનિટી વીક હોય તો તે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકેનું કામ કરે છે। આમળાના રસમાં વિટામિન સીની ભરપૂર માત્રા હોય છે, જેથી તે વિટામિન સીની ખપત પૂરી પાડે છે। જે લોકોને ઇન્ડાઇજેશનની પ્રોબ્લેમ છે, જેની પાચન તંત્ર નબળું છે, તો તે લોકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે। શરદી, સળેખમ વગેરેની સમસ્યા હોય તો તેમાં પણ આ આમળાનો રસ ખૂબ જ ઉપયોગી છે। તો આ આમળા જ્યુસને આપણે કેવી રીતના લઈ શકીએ તે હું તમને બતાવવા જઈ રહ્યો છું। તમારે 25થી 30 ml આમળા જ્યુસ ડેલી સવાર સાંજ લેવાનો છે, એટલે કે 2 ચમચી। તો મિત્રો, આ તમે જુઓ, આ રીતના તમારે 2 ચમચી આમળાનો જ્યુસ લઈ લેવાનો છે, યાદ રાખજો જમતા પહેલાં। એવું કે તમે જુઓ છો કે મેં 2 ચમચી લીધી છે। હવે આમાં અડધા ગ્લાસ જેવું પાણી આમાં ઉમેરી દેવાનું અને તેને મિક્સ કરીને આપણે પી લેવાનું। ટેસ્ટ માટે તમે આમાં ખાંડ પણ મિલાવી શકો છો।